અરવલ્લીના ધનસુરામાં મહાશ્રમદાન મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં એક દિન એક ઘંટા અને એક સાથે સ્વચ્છ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. ધનસુરા અરવલ્લી સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે સ્વચ્છતાની સેવા 2025 અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે એક દિન એક ઘંટા એક સાથ સ્વચ્છ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. તાલુકા પંચાયત ધનસુરા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત ધનસુરાના સંયુક્ત ઉપક્રમે યોજેલા મહાશ્રમદાનમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંત્રીના હસ્તે કાર્યક્રમનો શુભારંભ, કાર્યક્રમનું ઉદ્ઘાટન મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ધનસુરા પરબડી લાઇબ્રેરી સામેના મુખ્ય સ્થળ બનાવીને સવારે 9:30 કલાકે શ્રમદાનની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. શ્રમદાન દરમિયાન રસ્તા, ગલીઓ, જાહેર સ્થળો અને બજાર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો કચરો એકઠો કરવા અને નાળાઓની સફાઈ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ સ્વચ્છતાના પ્રયત્નને તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સ્વચ્છતા એ દરેક નાગરિકનું કર્તવ્ય છે તેવું મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. તેમણે આવા સામૂહિક શ્રમદાન દ્વારા સ્વચ્છ પર્યાવરણની ભેટ આપવા પર ભાર મૂક્યો છે. આયોજકો તથા ઉપસ્થિત જનતાના ઉત્સાહની પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટરે કાર્યક્રમની સફળતા માટે સૌનો આભાર માન્યો હતો. જે.કે. સિંગોર સાથે મયુર પોકાર, માલપુર. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ઉજવાયો સેવા પખવાડિયા તરીકે 17 ઓક્ટોબરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે એ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ધનસુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાથે સાથે સફાઈ કામદારોને પણ વહીવટીતંત્ર દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું. એટલે આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામના સરપંચશ્રી અને બીજા પદાધિકારીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા અને આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આજે ઉજવાયો છે. સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાતા સ્વચ્છોત્સવના નિમિત્તે આજે ધનસુરા ખાતે અમે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો. ખૂબ સારી સંખ્યામાં અને ઉત્સાહપૂર્વક અહીંયા ધનસુરાના લોકો એમાં પાર્ટિસિપેટ કર્યું. તંત્રના એક વિચાર, એક અભિગમ એવું હતું કે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી નીકળીને પણ અમે ગામમાં જઈને ગામના લોકોને જોડે રહીને અને આ સફાઈ અભિયાનમાં ભાગીદારી કરીએ. ખૂબ સારું રિસ્પોન્સ અહીંયા લોકોનું મળ્યું. વૃક્ષારોપણ પણ થયું અને જે આપણા સેવક સફાઈ કર્મચારી ભાઈ બહેનો છે એમને પણ એમની સેફટી માટે જે ગિયર્સ, ઇક્વિપમેન્ટ છે, સાફ સફાઈના સાધનો પણ આપવામાં આવ્યું છે. લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા પાર્ટિસિપેટ કરીને અને સ્વચ્છોત્સવનું જે નારા છે, જે ગાંધી બાપુના આપણા નારા છે સ્વચ્છ ભારત અભિયાન એમને સાકાર કર્યું. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એની જન્મજયંતિ છે. એ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો આ કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે ધનસુરા ખાતે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા ઉપસ્થિત થયા છે અને સાથે સાથે સફાઈ કામદારોને એમની કીટ પણ અહીંયાથી વિતરણ કરવામાં આવી છે. એટલે આજે જે સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે એ અંતર્ગત ખૂબ સુંદર કાર્યક્રમ આજે આ ધનસુરા ખાતે યોજાયો છે.